એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને હારા હારા સાધુ આવે છે અહીંયા, અને જો હરકું મેળમાં હોય તો વાંધો ને એમને એવું પડવું પડે. હા પણ એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ કે હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનું જો ખુમારી ન હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોય સમાજ માટે, પણ મારા મા બાપનું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે, કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મુરદાસ એમ કહે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય કે લ્યો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ઘટાડે ક્યારે બિયારે કોઈ ભરોસો નથી. આખી દુનિયા બાપુ 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 કરતી હતી, અને બાપુ ઈ ના ઈ મુરદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો ભાઈ આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ. કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વીંધવા વાળા બીજા કોણ આપણા સિવાય. આ તો કઈ ડાળે ક્યારે કોણ બે જાય. અખિલ બ્રહ્માંડ નો માલિક મથુરાની જેલમાં જન્મા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમાં ભરે છે. તેથી કોઈ એનું કીધું બાપુ એક આહિર નો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરે ઠીક ભૈયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે, દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મુરદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન હકત, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી ગયો. વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો, અને કે જોડાનો મેળ નતો આવતો કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં એટલા જોડા આવી ગયા. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધૂળ ને ઠેફાન ઠીકરા ઉડે, અને મુરદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીને દીકરીનું બાળક તો બચી આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોરથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઊભા થઈ જાવ ને, તમે ઊભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટી આમ પોળા કરે, હમણાં અહીંયા આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે હવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મુરદાસભાઈ ના વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ, અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આ મુરદાસ બાપુ ને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાત ને સમજીએ કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને, આ ફાઈટો હો મુરદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો ને મને એમ થયું કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીડો દાંત કાઢવા.
એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ તેને શું આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે બાપુ. ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે, અને નકર નો આવે ને તો બાપુ આ ખોળિયામાં જીવે નો રવા દે આ સાધુ. ઈ કે મુરદાસ તને અમરેલીએ જાકારો આપ્યો એટલે તારું સટકી ગયું કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદીપભાઈ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખરી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોધાર આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયા, એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. મૂળદાસ બાપુ રોતા 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 જાય છે, ઉભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડી એમ પડ્યા, બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ જગત નો સમજ્યા કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બસ બીજું કાંઈ છે જ નહીં વાત. અને દીકરા નથી કાપવાના, કરવતે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી. એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ જ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ ઝાઝો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈક ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ એ મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં કહ્યું મારું તો કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? મેં બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે તો. બાપુ હતા આનંદી, કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને ઈ બંધ થઈ જાય ને ભાઈઓ હારે જવાનું થાય ને, જો મેં કહું આ સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય. બાપુ એ વાત કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું? એ મને કે બાપુ વાત સાચી, પણ મેં કહું આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો મા ને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે એ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા બાપુ મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ વાળો ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. અહીંયા ઓલા લોટાન ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય. બોલો, એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા જ લઈ જાય ને.
એટલે જ બાંધવા પડતા હોય ને હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી ઠેલીમાં નાખવાની તમને જો હુજ પડે અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય કોક 2 રૂપિયાનો જ આવ્યો પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને હવે એ ગ્લાસ તમે ઠેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી શું નડતું હશે શું તમે કરમ શું કર્યા છે નડવાની ક્યાં દ્યો છો હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે બોલો આપણા ને આપણા છે બધા કોને કેવું કોઈનું સારું જોઈએ રાજી જ નથી ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે આપણે કોકના પ્રત્યે રાજી ન હોય આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કેસે બનાવ્યો છે પણ આ દેહની કિંમત કેટલી આ જીવ છે એટલી જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે બાકી મને ખબર નથી કેવો આવે જીવ ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વિયો ગયો કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો નાકેથી ગયો કે આંખેથી ગયો એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી ગમે એવો હોય પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે જોવું ન જોઈએ હમણાં ચતુર્ભે વાણીને કીધું ને આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે સંતનું એમ બાપુ મેળ નથી ખાય એટલે જ એક મહાપુરુષ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય દેહ પડ્યો હોય બાપુ એનો હિસાબ કેટલો આખી દુનિયા કે કાઢો 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 બાપ દીકરો હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ બી હોય કોઈ નહીં કે બે પાણીમાં લખવું પડ્યું ઈ જીવ જાય છે દેહ પડ્યો છે દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે જીવ કે હવે મારો સમય થઈ ગયો હવે રોકાવાય પ્રોગ્રામમાં આવ્યા છે ને પ્રોગ્રામ પછી હાલતું થવાય સમય પૂરો થઈ ગયો પછી આ રોકાવાય નહીં ને એમાં તમારા મારા બાપુ છે ને આપણે વર નક્કી કરીને જ આવ્યા છે આપણી તારીખ નક્કી જ છે